દ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાત. માતાએ 4 સંતાન સાથે કૂવામાં જંપ લાવી કર્યો આપઘાત. એક સાથે 5 લોકોની સ્મશાન યાત્રા નીકળી. ગામમાં સર્જાયા કરુણ દ્રશ્યો. પરિજને જણાવ્યું આપઘાત કરવાનું કારણ. નોંગાભાઈ લજુભાઈ ટોરિયા, ગામ સુમરા, ધ્રોલ તાલુકો. હવે આ મારા કાકાના છોકરાની વહુ થાય અને 2 દીકરા ને 3 દીકરીઓ છે. હવે એને આર્થિક પરિસ્થિતિ નબળી હતી એટલે હવે એને સાસુરિયા એનો 2-3 મહિનાથી મણકો ભાંગી ગયો છે. હવે એને આર્થિક પરિસ્થિતિ નબળીના હિસાબે એને એમ થયું કે હવે અમારું ઘર પોષણ પૂરું થાય એમ નથી, છોકરાનું ભણતર પૂરું થાય એમ નથી. એટલે એને સવારે એમ થયું કે સાહેબ આગળ જાઓ અને ખોટું બોલે અને સાહેબ આગળ રજા લે આવો. સાહેબ આગળ રજા લીધી, નિશાળે રજા લીધી અને એક છોકરી અહીંયા ઘરે રાખી દીધી. ત્યાંથી લઈ અને આ બાજુમાં અમારે શમશાન છે, શમશાનની બાજુમાં કૂપ. પછી એમાં 4 વ્યક્તિ ડૂબી ગયા અને 1 વ્યક્તિ માથે આવ્યો. પછી ગ્રામજનો લોકો બધા આવ્યા અને એક તો મેં પહેલાં કાઢો 2-2:30-3 વાગે. પછી ગ્રામજનો આવ્યા, પછી બધાએ મદદ કરાવી અને 5-6-7 વાગે નીકળી રહ્યા. પછી અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોકલા. બસ એટલી સાહેબ માહિતી છે.